ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. સવારના આપી ગયા છે 9:30 અને હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું અને જમીન ગયો છે લાઇબ્રેરી અને મમ્મીએ બ્રશ કરી દીધો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. આજે છે રવિવાર, વાગી ગયા છે 9:30. ચલો ચા નાસ્તો કરવા. ચા નાસ્તો બનાવી દીધો. ચા નાસ્તો કરી લઉં તો દિયાબત્તી કરી દે. હું દિયાબત્તી કરી દઉં. હા, જમીન લાઇબ્રેરી ગયો તો ગાઈસ મમ્મીએ નાઈ લીધું અને દૂધ આવી ગયું. દૂધ ગરમ કરે મમ્મી. યસ, દૂધ આવી ગયું, દૂધ ગરમ કરી દઈએ. અને આ માટલું હવે ઠર્યું છે. આ સવાર મસ્ત ઠંડુ વણીથી પીતું. ગેરંટી વાળું હોય બકા, પછી એને કીધું નહીં કરવાને ના ઠરે તો પછી એ હોય ગેરંટી આલે. ગેરંટી વોરંટી ચોથી ચાલે. આવું માટલું પહેલી વાર લાવ્યું અમારે. એટલે આમાં કેવું છે કે આપણે પેલું સાર આવે ને, સાર બહુ જ છે પાણી, તો પછી જો પેલા માટલાને જમ બધું નીચે થોડું થોડું થયું ને એવું થાય, ગમે એટલું થોય આમાં આ બધું રસ કસીએ કે પેલું કસીએ ને તો એટલું જમે ને પાણી, એટલે એટલું બધું સાર બહાર નીકળે. અને પછી આને એવું થાય કે જેટલું પૂરું ભરીને એટલું કે આ બધું બસ સાર સાર થઈ જાય, એટલું થોડું થોડું. ગાઈસ ને એવું લાગતું છે કે અમને કેટલું બધું પેલું છે, પણ પાણી એટલું સાર વાળું છે ને. અને એમાં 2 પોણી આવી પાછળ નગરપાલિકાનું બોરનું આવે છે અને અમારા બોરનું આવે છે. અમારા બોરનું બહુ સારું વાળું પાણી. બંધ કરીએ તો પછી નગરપાલિકા વાળાનું કોઈ ઠેકાણું હોતું નથી, ગમે ત્યારે આવે તો આખો દિવસ આવે, ના આવે તો ના. જો આને નીકળ્યું પાણી, પેલા ભાઈએ કીધું હતું કે નીચે નીચે પેલા જેવું થાય પણ આને ધોળું નહીં થાય. જબ તો સાર ધોળો થાય અરે થાય નહીં થાય. જો આ પાણી હા, પણ એને ધોળું નહીં થાય. થાય ચિન્નઈ માટે ચિન્નઈ માટી હોય ને તોય થાય. આમાં જો પાણી જમો તો એમાંય જમો તો પછી થશે જ ને. થશે. આને જમતું ને થોડો થોડો એટલે માટલું ભેનું રહે ને ઠરે ને એના માટે એ રીતના. પેલા તો જો ઘડીકમાં એક દિવસમાં એક ડોલ ભરાઈ જાય એટલું પાણી નીકળે. તો એટલા માટે લારારું માટલું લાવ્યું ને. ગમ તો પેલું વ્હાઈટ લાવીએ, કોઈ તો લાલ લાવીએ શિયાળા ઉનાળા પૂરતું. અને ચોમાસામાં નહીં પણ શિયાળામાં પેલું વોટર જગ ભરી દઈએ એટલે ગરમ ને ગરમ રહે. એમાં ગરમ પાણી ભરી એટલે ગરમ રહે. ગરમ રહે. પછી બરફ નાખી દઈએ તો રહે, ઠંડુ રહે એમ. પણ એમાં એટલું બહુ સાર થતું હતું અને પાણી એકદમ લાઈ જેવું રહેતું, એટલે આના માટે માટલું લાવ્યું. પાણી ગરમ કરી દઈએ. કપડાં ધોવાના બાકી છે. વાગી ગયા છે આજ તો 10. કામ બધું બાકી. ઉઠે જ ચેલા વાગે? હવે 8 તો ઉઠ્યા જ. ગાઈસ પતંગી હોય બ્લેક એન્ડ વ્હાઈટ, કાળું થોડું અને લાલ કેસરી બ્લેક, કેસરી અને વ્હાઈટ. હા જી એ પાછું હોય એ ફૂલ થયું ને એટલા આવે લાગે કદાચ. એ ફર કરે જતો રહ્યો. હા, એ તો ફૂલ અમે નહીં નીકળે, જાળી તે લગાવી છે એટલે. આમાં પાછળ જતા રહ્યા મોગરો. આનો સ્મેલ આવે, ઓલામ ના આવે. આહા હા, મસ્ત સ્મેલ આવે રે. સૂંઘ્યું? હા, હવે ના લગાવાય માતાજી ના. તો એ લગાય. કોઈ બી વસ્તુ આપણે સૂંઘીને માતાજી ના ચડાવે. મને નથી ખબર પણ એમ અગરબત્તી એ લાવે ને એમ કે હારી સારી સ્મેલ વાળી આપો, બાકી સૂંઘી ના લેવા, કારણ કે એ સુગંધ આપણે જ લઈ. પણ એ તો એમને તો સ્મેલ કરી જ હોય કે આ હારી આ ખોટી. એવું ના ફૂલ લીધું તો હવે આ ફૂલ નું કરીએ. હવે શું કર બેઠો. અલી મેં તો ખાલી એમને એમ જ એકવાર માટે જ કર્યું. આ એ કાઢી દે. આયરા ફૂલ, આયરા 2 ફૂલ એક જ છે, હુકાઈ જઈ રહ્યું. એ આવ્યું નહીં હરખું. આ આખું નતું તોડવાનું ડાળું. આમાં તો ફૂલ આવશે. એ માતાજી મૂકી દીધો. હવે ફૂલ આવે છે. આઈકણ આવે રે એ એટલે આ 2 જગ્યાએ પછી કાટલે આવે રહ્યો એટલે સ્પ્રે મારે ને ત્યારથી આવે. હવે આ ગુલાબમાં નહીં આવતું, ખાલી આ નવા પત્તા આવે જઈ રહ્યા ડાળીને.
આવશે કદાચ ધીમે ધીમે. તો ગેસ મમ્મીએ વાસણ ધોઈ દીધા અને કપડાં ધોવા નાખી દીધા વોશિંગ મશીનમાં. અને વાતાવરણ જુઓ, આજે અંધારીને આવ્યું હો. હા જુઓ. તો ગેસ વાગી ગયા છે 1 અને મમ્મી બનાવે છે રોટલી અને શાક બની ગયું. શાકમાં છે બટાકા. હે ટિંડોળી છે એ નહીં દેખાતો તિલોડી. હા ટિંડોળી કો પિંડોળી કો એક ના થયું બંને અલગ હે ને શું નામ તો. ભણ્યા છો પણ નામ તો અલગ હે ને. પેલા એ પોતે જ નામ ભૂલી ગયો હતો. પણ નામ અલગ હે એમ. મમ્મીએ ટિંડોળી કીધું એટલે. તો જમવા થઈ ગયું તો જમી લઈએ. તો ગાઈસ મેન પપ્પાએ જમી લીધું અને મમ્મી હવે જમવા બેઠી રોટલી બનાવી દીધી. જો નહીં દોડો. ઢોળ્યું આવી રહ્યું જો. ભણો તમે ના ના ઢોળ્યું જો આવી રહ્યું જો. લાડવા પર આમ 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 આમ. લાડવા પર જણાવ્યું. હા એમ નહીં ઢળવાનું, બાકી ઢળવાનું તો હ. તો ગાઈસ વાગી ગયા છે 5 અને ચા નાસ્તો કરી દીધો અને પાણી ચાલુ કરી દીધું હવે. અને હવે એ બધું બહાર આવે. કોમ પકડી રાખી તો બધું આવે એક વખત હરખું કર તું. હા તું હરખું કર એમાં. પાણી ચાલુ થઈ ગયું આમાં તો પાણી પાઈ દઈએ. ગેસ વાગી ગયા છે 6 અને મમ્મી પપ્પા જાય છે ભેણો જ અને હું છું કરે. તમે કીધું આ બગાડે નહીં હમણાં જમીન આવશે પછી થોડી વારમાં. હમણાં થોડીક વારમાં પાછો જમીને આવશે. આ તો એમ કરજો ને બે ભાઈ તો જજો ચો જોઈએ એ એક ના પાડતો હોય ઘણી તો એટલે કે ચોઈ જવું નહીં. આવશે જવા તો ગેસ વાગી ગયા છે 7 અને વાતાવરણ જોવું. તો ગેસ વાગી ગયા છે 9 અને જમવાનું બની ગયું. શું જમવાનું નથી બનાવ્યું તો નાસ્તા જેવું જ બનાવી છે રોટલી વખારી હ અને એ છાશવાળી છે અને સાદી પણ હ ખામી હોય એને આવી જો આપણે તો ખાવાની નથી અને હંગાત ડુંગળી છે. ડુંગળી છે સાસ છે તો જમવા થઈ ગયું તો જમી લઈએ. તો ગાઈસ જમી લીધું અને જમીને પથારી કરી દીધી. તો હવે થોડીક વાર બહાર બેસીએ. તો ગાઈસ વાગી ગયા છે 11:30 અને મમ્મી પપ્પા આવી ગયા છે. ગયા હતા બહાર દાદાને ઘેર હમ દાદાને ઘેર ગયા દાદા આવી ગયા ઘેર આ બીજડા કોને ખાધા મેં નહીં ખાધા. મારે આજ સવાર હું પથારી લેતો એમાં હતા ફોતરા. તો એમાંથી જ હશે. એમાંથી જ આવ્યું છે શું ફોતરું. પણ એમાંથી પણ ખાધા વગર તો કાલ ખાતી નથી તું. તો હું તો બહાર ખાધી હતી ને થોડું ઘરે હા ખાધી તે ચોટ્યા હશે કપડામાં એટલે. અને આ તાબડો બદલાઈ ગયો હલાવ માં તાબડો જો ભૂખ લાગી ચમ ભૂખ લાગી શું ચમતો ભૂખ ચમ લાગે ખાધું હતો શું ખાધું તું પકોડી. પકોડી થી પેટ ભરાય તને ભરાઈ જાય ને. તો ગાઈસ વાગી ગયા છે 11 અને ખાઈએ છે આઈસ્ક્રીમ. મમ્મીએ પણ ખાઈ રહી. આઈસ્ક્રીમ ની ભૂખ લાગી જમીન તો હોઈ ગયો. હા કા હા એક આ આ બે એક જેવી હે. અરે મસ્ત એરી અલગ હે તું ખાઈ રહી. અરે હા આ તો મેંગો ડોલી છે હા અને આ બે અલગ હે એટલે. તો મારા બ્લોગને અહીંયા એડ આપું છું. જો તમને મારો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી. લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી.